તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે ત્યારે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઘેલા નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે। ભાવનગરના ભાલ પંથકમાં આવેલી છે આ નદી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેલા નદીમાં પૂર આવતા કેટલાક ગામના રસ્તાઓ બંધ થયા હોવાનું માલુમ પડી રહ્યું છે। આણંદપર પાસેથી દેવળિયા પાળિયાદ રાજપરા તરફ જવાનો જે રસ્તો છે તે બંધ જોવા મળી રહ્યો છે। તો ભાવનગરના ભાલ પંથકમાં આવેલી ઘેલા નદી અત્યારે હાલ પાણીથી તરબતર જોવા મળી રહી છે। ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેલા નદીમાં પૂર આવતા કેટલાક ગામના રસ્તાઓ જે છે તે બંધ થઈ ગયા છે। આણંદપર પાસેથી દેવળિયા પાળિયાદ રાજપરા તરફ જવાનો જે રસ્તો છે તે બંધ જોવા મળી રહ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, જે રીતે ભાવનગરમાં વરસાદી માહોલ ત્યારે ઘેલા નદીમાં ઘોડાપૂર, શું વિગતો? ચોક્કસથી ધ્વનિ, જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જે ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો નદી છે, આ ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે પાળિયાદ તરફ જવાના જે રાજપરા તરફ જવાના જે રસ્તા છે તે રસ્તામાં ઘેલો નદીમાં પાણી આવી જતા આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। આ ઉપરાંત ભાલ પંથકના પાળિયાદ, દેવળિયા, માઢિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પણ ઘેલો નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ધ્વનિ, જી આભાર અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।